માતાની સંસ્કૃતિને તાળવવાની છે કરવા અને એનો આઈનો અંજવાળ જેનો ધરતીનો ભાર જેલું કહેવાય જેનો ધાનકોટનો રાજા મેવાડનો મહારાજા ભુજનો રાજા જેને કહેવાય પોતાની માં ધનવતી નામની નાગણી જતી પ્રવાસક રાતના 12 વાગે ખીચડાને નીચે જન્મ કરાવીને હાલતી ભાઈ દીધી દાદા શંકર દેવ ધનવતી નાગણી જન્મ માધવ રાજા મારી જશે ખબર ના ગોખ નહીં તમે હટો તાવળા એ જદી ખમાન કહેવા મારી જોને ખબર ના ગોખ નહીં
મારી આબુના પહાડ વાળી મારી જોગમાં અંબાજીના માંડવાના બધા ધન્યવાદ જાજુ ભાઈ 501 રૂપિયો આપી એ મારી અંબાજીનો માંડવો વધારે માતાજી જાજુ મારા દુખિયાનો ભાગ્યો બને બને મારી આબુના પહાડની મારી પરાની મારી અંબાજીયા મારા નિર્ધનિયાનો આબુના પહાડની મારી રણપુરની અંબાજીયા મારી સાસર જોગની દેવી તલ બનાવું એકથી મારી ઉગલોના ગાંઠીએ તેલના તરસ કે આખું પઢિયાને પણ વાંધો નહીં આ કાળો કડજો ગાલે તો દુનિયામાં કોઈ માને એમ માને નહીં કા ડુંગર ઉપર બેઠું હોય કા પહાડમાં બેઠું હોય પાલકમાં બેઠું હોય મોટું મંદિરમાં બેઠું હોય નાના એવા મોકલામાં બેઠું હોય દુનિયામાં દેવીને કોઈ માને એમ ન માને પણ સાહેબ દેવી તમારી પાસે વિગતના વાદળા સરે પાસે દુઃખ પડે દેવી તમારા બધાય ખોટી જાય દેવી તમારા કોઈ હાથ ન ચાલે દેવી રાણપુરની બજારની અંદર પરામાં બેઠેલી નાના એવા મોકલામાં બેઠેલી આબુના પહાડની ચાચરના ચોકની રમનારી મારી અંબાજી હા ભળે હોવા વકીલ મારી અંબાજી હવે તું એ હાથ જાય તો દુનિયાની અંદર મારે કમોતે મળવું પડે માં અને સાહેબ જતી મારી આય નાના એવા નોકરામાં ખબર છે નોકરી જેવા બધું બોલાય જાણ્યા એ 501 રૂપિયો આપી આય માતાજી વધારે માતાજી હાથ આપે રમેશભાઈ ધરેટિયા આ તમારી 1 રૂપિયો આપી આય માતાજી વધારે માતાજી જાદુ આપે સર આહુરાની ધાર પડી જાય એટલે
મારી કબરના નોકરી જેવી હવા ભેંસની નાગણી બની ધોતિયા જેવી મારી જગત જગત હજર મારી પેટ સાનો લઈ જા બહાર પણ મારા ગામ રાણપુરના સીમાડામાં કોઈને દુઃખ પડે તો મને દોડીને આવીને યાદ કરે અને રાણપુરના ગામના સીમાડામાં કોઈને દુઃખ હોય તો ભાંગી ઘોડી નો પી જાવ ને એ બધા દુનિયામાં રાણપુરની બજારમાં કોઈ મારો બાનાધારી કોઈ પણ માતાજીનો બાનાધારી ભૂવો પાયકા ગામના સીમાડે જાય એ લાગ્યા લાગ માંડે ભાગ્યા ભાગ માંડે અને વાંઝાની વિદાગરી મૃત્યુના નાક નાગે 84 ખાટાવાળા સામે બેસી જાય અને એટલું મારી અંબાજીનું નામ લઈને બેસી જા એ દુનિયામાં વાદીડાની વિદ્યાને જો ભરવાનો ભંડારી લાવું ને એ તો રાણપુરની બજારની હું ભેળી
વિહા ગોદાળી સામુંડાને કહેશે હાય માં બોલો મારી વધારે આ 75 વર્ષની ઉંમર થઈ છે હવે આ તારા ભૂખરા ડુંગરની માથે તારા કાંડિયા ત્રિશુળ આગળ આવીને મારે જે ધૂપ જોયા ધ્યાન ને તારા નોબત નગારા મારે જે નથી ખાતા માં હું જીવું છું મારા ઘરેથી જે બાઈ જીવે છે અમે બે માળા જીવી ના હોતી તારી સેવા મુદાના ધૂપને ધ્યાન કરશું માં મારી અમે બે માણા મરી ગયા પછી હવે મારી વિહા ભુજારી સામુંડા તારી સેવા કોણ કરશે દેવી ત્રિશુલમાંથી જેવી અવાજ કરી મારા દહલાને કહેશે દહલા કાલથી ઉગી જાય પ્રભાતનો મોન થઈ જાય તારા ઘરેથી જે બાઈ છે એને મારી સામે ખોળો માથે બેહાડી દે દુનિયામાં માગે એ નો કરી દઉં તો દુનિયાની અંદર ખાંડિયા ત્રિશુલમાં કોટડાના કાંકરાની માથે દહલા તારી સામુંડા પંચોતેર વર્ષની જેની કાયા દહેડી જેની કાયા શાંતિના બગડાની વાળ ભીંગતાના વાળ પાકના જને પાણી વિસરી જાય નાવણ જે ભયાઈ ગયા સાહેબ અને ફળો પાકની સામુંડાની આગળ આવી બહેન જેની ઈ બાઈ સામુંડા મેળો મારે મારી જુવાનીમાં તને હરતના હિરણા જોવાયા હવે ગઢપણમાં મારે શબ્દ પરત મારી વિકરાળ સ્વરૂપ ધારણ કરેલી વિહા ભુજારી સામુંડા જાગી લીધું બોલે ચાલી નહીં જવા એ તારો થોડો પાથો અને સાહેબ આપણે આ ફરજની અંદર આપણે કહીએ ભૂવા દાણા આપે જાય આપે સાહેબ ઈ વખતમાં મારી સામુંડાએ હાથમાં હળી ગયેલી જાય લીધી લ્યો અને બાઈને કીધું થોડો પાથો અને ખોલાની અંદર 9 દાણા આવે તારા ખોલાની અંદર 9 આંકિયા પડી જાય ઈ ઉગે પ્રભાતનો મોર થઈ જાય રાજા કરણની વેલા થાય કૌલી ગાયના દૂધની હારે ગળી જાય એ દુનિયામાં હું જહલાની બેહાડેલી ખાંડિયા ત્રિશુલવાળી સામુંડા કહું છું દુનિયામાં કોઈનો કરે એવું જો કરી બતાવું તો માનજે કે હું જહલાની ગાડી સામુંડા કરે એવું કરી બતાવું 9 મહિના 13 દિનનો સમય થાય જુવાનીમાં તો દીકરા હાવ આવે પણ ગઢપણમાં જાતિ જિંદગી એ જો તને દીકરો આપી અને મારા કોટડાના કાંગરાનો લારીશ ન આપું ને એ તો દુનિયામાં જહલાની બેહાડેલી
કંડિયા નાગણી પાલિતાણાથી વધારેલા અમારે રાવણદેવ હરેશભાઈ ભુવાજી જોકે અમારા કાકા સાહેબ 501 રૂપિયા આપી મારી બહુચર મારી કાનિયા જોગીને મેલડી વધારે ધન્યવાદ જાજો આપો મારી મેલડી બાપ કાળા કળજુગની અંદર માં નથી ક્યાંય આંખના હોના નથી હો સાહેબ આ તો હમણાં 10 વર્ષથી ગવર્મેન્ટ સરકારે બંધો કરી દીધો છે કે મદારીની ખેલ ન બધા પણ મદારીનો છેલ્લો ખેલ હોય ને એ કંડિયાનો છેલ્લો ખેલ હોય કંડિયાની અંદર કાળતો નાગો ના ટપોરો મારે ને કંડિયાની અંદર પુખારો મારીને બહાર આવે સાહેબ એમાં ગોખલામાં બેઠેલી જોગણીઓ સાહેબ જાગે છે જેને સમય ટાઈમ આવે ને ટપોરો મારો જવાબ ન દે તો દુનિયામાં જોગણી મેળવી ન જાગે છે પણ સાહેબ આપણને જગાડતા આવડતું નથી ને આપણને સમય ટાઈમ આવે ને એટલે એને ટપોરો મારતા આવડતું નથી એ વેળા હોય સમય હોય ટાણું હોય આવા કારણે જો કંડિયામાં બેઠેલી હોય રાખડામાં બેઠેલી હોય ગોખલામાં બેઠી હોય ઝાડે પાળે નદીએ બેઠેલી હોય એ સમય ટાઈમ આવે ને તો ટપોરો મારો તો હવા બેતની નાગની બનીને છોટી ન જાય ને એ તો પૂરા કંડિયાની કારણે નાગની મારી ધરતીના માયડા મનાળની દીદી એ મારી વડી જો ન તું યાદ યાન માત સકો પણ રાયે રેવત મે પલાણીઓ હન મારી વડી આવ્યા સગત પલાણો જદી દાલા મઠો કેસરી દોનસી વિશ્વકામના તો એ પછી ઓલોથી ઘડીએ મુગાડ્યો તમને
આસો નોંધા સુરત નોંધા આભા મંડળ નોંધા કોઈ જોના જોવા એ મારી હતો જેથી ઘર બોલે કા તેરી કાલી 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 મારો પટ કરી બ્રહ્મા વિષ્ણુ મહેશ ને તેરી મારી આદિ અનાદિ ઈશ્વરી ભગવતી ભાગવતી રાજ રાજેશ્વરી મારી ભક્તિના માયલા બનાની મોટી આદિ આ ભક્તિ બોલે હોવા મારી ભક્તિ કરી હોય તો કોઈ તાજન ભરે નહીં મારી આલિયા સમય મારી ભૂલ વાટાડે અને મારી મહેરને કોક ટકોર કર્યો ઘરે મારી ડુબળી વસતીની હમારે આલી મારી મેરિયા ભુવાની કોઈ નો આપે એવું મારી મેલડી એ કોઈને શિખર પર મંદિરમાં મેલડી બેઠી હોય વિજયભાઈ કોઈને આરસના મંદિરમાં બેઠી હોય કોઈને લાકડના પાલકમાં બેઠી હોય કોઈને નાના ગોખલામાં બેઠી હોય કોઈને ગરીબ ઝૂંપડું હોય તો નાના એવા પાટિયામાં બેઠી હોય પણ જેને આગ ને નીચે ધરતી હોય એને જેને કોઈનો આધાર ન હોય એને મેલડી કેમ હોય ગરીબ પરિસ્થિતિ જવાન દીકરો નાનપણમાં જેનો બાપ મરી ગયો બાઈ પોતાના દીકરાને હાથ ચાલી દ્વારકા ઘરના કામ કરી મોટો કરી દીકરો 12-13 વર્ષની ઉંમર થઈ એટલે એની પોતાની માને કહે છે માં આ બધાય આપણે ઘરે ઘરે ગાવી છે ને આ બધાયના માતાજી હોય છે બધાયના મઠમાં માતાજી હોય છે મંદિરમાં માતાજી હોય છે આપણે માતાજી ન હોય આપણે ગરીબ છીએ એટલે આપણે માતાજી ન હોય અને સાહેબ 12 વર્ષના દીકરાની આંખમાંથી દળદર આહુડા પડ્યા એટલે પોતાની જનેતાએ પોતાના હાડીના શેડાથી આહુડા લોહી નીકળી બેટા એ
રૂપિયા વાળાને મઠ મંદિરને શિખરમાં બેઠા હોય પણ આપણે ગરીબ છીએ એટલે આપણે ગરીબને હૃદયમાં બેહાડી હોય કોઈ ન્યાથી ટપોરો કરી જાય પણ બેટા આપણે ગરીબ છે ને આપણે હૃદયમાં મેલડી હોય આમાંથી દુનિયામાં મરવી તો મેલડી ન જાય મારા સાહેબ સત્ય બતાવો આપણે કોઈને હવા કરી જાય એવી દુનિયામાં કોઈ કામ ન કરે જાળે પડે નદીએ નાળે સિદ્ધાર્થ મંદિરની અંદર ગામડા ગામની અંદર નાનેલા કાસા ભીતડામાં એક નાની એવું 3 ઇંચનું સ્વરૂપ હોય ને એમાં મેળવી હોય જેથી તમારો કોઈ હાથ ન ચાલે એ રૂપિયા હોય ને ત્યાં સુધી માં ન સાંભળાય જ્યારે અન્ન પાણી ને આબરૂની વિજયભાઈ કાંઈ પડી જાય જેથી તમારા પોતાના હોય કાયકા બને એ દુનિયામાં કોઈ તમારો હગો ન થાય જેથી કોખલાની સામે જઈને ટગર ટગર આંખમાંથી આહુડા પડે અને એટલું કે હે માં દુનિયામાં મારા હતા ઈ મારા વેરી ગયા હવે મરવા સિવાય કાંઈ બીજી વાત નથી આટલું કઈને મરવા જાય સાહેબ એ વાહેથી કાસવો પકડી જે દુનિયામાં શેરી ઘડીએ મેલડી કે મારી આગળ આવે એ દુનિયામાં એટલે અમુકે મરવા દો તો દુનિયામાં ખાલી નાખે
મુંડ સહાર કરેલી ભગવતી સામુંડા ખાલિયા કેસરનો ગાકરમ દીદી કહે છે ધ્યાને જમણી જાંગની અંદર નાખ પથારે હોવા પછાડી મારી એ દુનિયામાં એનો સહાર કરી ન નાખું ને એ તો દુનિયામાં પંચાલી તારી નાગની સામુંડા મારો જામુ ગયા કોળો વાલો વિહારો મારી ચોટીલાના મૈના બનાવની લીલી એક વિડિયો આવી આઈ નાખે તો માટો ઘર માં જયા બાવલા યકતી આય મના ભુવા પધિયાના મારી સામુંડા કે મેલુલી મારી મધરી રાજના સમયની તન બોલાવું જાઉં જાઉં મારી વસ્તી બાબા યકતી મારી સામુંડા કે કોઈની ખોટ બોલે નહીં મારી પેટલીનું ધરા મારી ચામુંડા કે તો વળ્યું મારી સોના જોયા મારી મ્યાલની અમે સૌતા જોયા અરે મારી જોઈ ઓલી ધોળકાની જે બાવળી મજા પણ સપુત્રે દાદા એ મારી કામિયા જો હજી નહીં મારી મ્યાલની કે જતી સતી થઈ ગયા મારી મેલડિયા મારી રટવાળી મેલડી જગત માથે કોઈ થી તારો ફોટો સરો કરાઈ મામા મારી વાઘરિયા બસ તું મારી મધરી રાજના સમયની મારી કુડા કંડિયાની નામ નહીં મારા જામુ ગયા કોઈનો વાલો વિહારો મારી મેલડી બની જા જગત માથે કોઈ ન કરે એવું મારી મેલડી કરે કોઈ નો કરે એવું મારી મેલડી કરે કોઈ નો આપે એવું જગત માથે મારી મેલડી આપવા મળે
ની અંદર મારી મહેનત કે નાગના કઈલા હોય હાડા તોડી હિંદ જાય આ બીજી બારે મોજ આ રાણપુર ભરગડા એ કેવળના તોડમાં હું ગાનિયા આપાની મેલજી હોબા બાબુ આપણે મારી નાગરી બાપ હોબા મેલજી નાગરી બની હોબા મેલજી નાગરી બની અને તારા માથાનો માંગણી મારી મેલજીને આંગળી સીધી જાય ભાઈ એ દુનિયામાં આંગળી સીધી જો કદાચ આથી ખંભામાંથી વાઠી નો નાખી દે એ તો દુનિયામાં ગાનિયા જોધી હરમાર મેલજી દુનિયામાં આપણા ઘરેથી આપણી ધર્મપત્ની આપણી વાઈફ પત્ની કહેતા એ હાથમાં બંગડી પહેરે આપણા નામને કોની પહેરે મારા ભાઈના નામને પહેરે તો દુનિયામાં સાહેબ મરદ પુરુષાલો જેથી બંગડી પહેરે ને તેથી જગતના ચોકમાં કે મારા મોખલામાં બેઠેલી મારી ભગવતીના નામની બંગડી પહેરી છે બાપ એ દુનિયામાં આપણે પાછા મનકમાં મેળા મહાનમાં હોઈ જાવ અને મારી મેળવી કે મારા નામના બલોયા પહેરાવાય મારા નામની બંગડી પહેરી હોય મારા નામની રાખડી પહેરી હોય એ કામણ વાળાને જો પાણી ઘડી થોડી પી ન જાવ ને એ તો દુનિયામાં કાળી નાગર બેઠી ન સરસ્વતી